નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 11 ગણિત પ્રકરણ 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આ ચેપ્ટરનો છેલ્લો વિડિયો 10 નંબર પ્રકરણ સ્વાધ્યાયના કેટલાક દાખલા બાકી રહ્યા છે એની આજે આપણે ચર્ચા કરવાની છે. તો આવો મિત્રો શરૂ કરીએ. એક્ઝામ્પલ નંબર 15 આપણને આપ્યું છે 1 i છેદમાં 1 i માઈનસ 1 i છેદમાં 1 i નો માનાંક શોધો. આ માનાંક શોધવો છે. અહીંયા આગળ આપેલી સંખ્યાનું નામ આપણે z કહીએ તો લખીએ આપણે આન્સર અહીંયા આગળ. અહીં z equal to 1 plus I divided by 1 minus I minus 1 minus I divided by 1 plus I. તો માનાંક શોધતા પહેલા આપણે શક્ય એટલું સાદુરૂપ આપી દઈએ. z ને a plus ib સ્વરૂપમાં ફેરવીએ તો z નો માનાંક આપણને મળશે સ્ક્વેર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. બરાબર. તો અહીંયા લસા લઈએ, આને આ બાજુ ગુણીએ, આને આ બાજુ ગુણીએ તો 1 પ્લસ i નો વર્ગ આ છે આની સાથે ગુણાય તો આની સાથે ગુણાશે તો માઈનસ 1 માઈનસ i સ્ક્વેર છેદમાં આ બંનેનો ગુણાકાર 1 માઈનસ i 1 પ્લસ i. ચાલો હવે અહીંયા પુનર્પદાવલી છૂટી પાડીએ આપણે તો 1 નો સ્ક્વેર એટલે 1 પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2i પ્લસ i સ્ક્વેર માઈનસ આની પુનર્પદાવલી છૂટી પાડીએ 1 મધ્યમ પદનું ચિહ્ન 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2i પ્લસ i સ્ક્વેર છેદમાં તમે જુઓ છો એકવાર ઓછા ને એકવાર વત્તા એટલે તફાવતના અવયવો જે રીતે લઈએ 1 નો વર્ગ માઈનસ i નો વર્ગ. બરાબર. જોઈએ જો આ માઈનસ ચિહ્ન અંદર જઈને કાઉન્સ છૂટા પાડી તો માઈનસ 1 અહીંયા આવશે એટલે આ માઈનસ 1 અને આ 1 કેન્સલ થશે. માઈનસ માઈનસ પ્લસ 2i ને 2i એટલે 4i થશે. i સ્ક્વેર માઈનસ i સ્ક્વેર કેન્સલ થશે છેદમાં આ 1 સ્ક્વેર એટલે 1 માઈનસ i સ્ક્વેર એટલે માઈનસ એમાંથી આવશે એટલે માઈનસ માઈનસ પ્લસ 1 ને 1 2 એટલે આ થઈ ગયું 2i એટલે કે આનો રિયલ પાર્ટ 0 છે. એટલે આને લખવું હોય તો લખાય 0 પ્લસ 2i અથવા સીધું લખીએ આપણે મોડ z ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 0 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર. અહીંયા રિયલ પાર્ટ 0 છે 0 પ્લસ 2i 0 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર એટલે સ્ક્વેર રૂટ ઓફ 4 0 સ્ક્વેર 0 2 નો વર્ગ 4 4 વત્તા 0 4 4 નો વર્ગ ગુણ 2. તો આ રીતે આપણને મોડ z ઇક્વલ ટુ 2 આવો જવાબ મળે. બરાબર. બિલકુલ સહેલો દાખલો છે. અહીંથી અહીંયા તમને આટલી જે છેલ્લે મેં જે ગણતરી કરી એમાં તમને z ઇક્વલ ટુ 2i મળ્યું. ત્યાંથી તમે આવી વર્ગમૂળની પ્રક્રિયા કરવાને બદલે સીધું મોડ z ઇક્વલ ટુ મોડ 2i ઇક્વલ ટુ સીધું 2 લખી નાખો તો પણ ચાલે. કારણ કે 2 વાસ્તવિક સંખ્યા છે એનો માનાંક 2 i નો માનાંક 1 થાય. એટલે આ સૂત્રનો ઉપયોગ કરી આપણે z1 z2 નો માનાંક બરાબર મોડ z1 મોડ z2. z1 બરાબર 2 z2 બરાબર i 2 નો માનાંક 2 i નો માનાંક 1. તો આ રીતે લખો તો પણ સાચું છે. બરાબર. ચાલો મિત્રો તો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 16. આપણે આપ્યું છે એક સંકર સંખ્યાની 3 ઘાત x iy ની 3 ઘાત અને આનું સાદું રૂપ છે u iv. મતલબ કે આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો એ u iv બને છે. તો સાબિત કરો કે આમાં જે x y u અને v જે વાસ્તવિક સંખ્યાઓ છે એમની વચ્ચેનો સંબંધ u ભાગ્યા x વત્તા v ભાગ્યા y બરાબર 4 ટાઈમ્સ 4 ગણું x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર. આટલું આપણે સાબિત કરવું છે. બરાબર. હવે અહીંયા જો 3 ઘાત છે આને છૂટું પાડવાની એક રીત આપણે અગાઉ શીખી ગયા છીએ. મેં તમને સૂત્ર બતાવ્યું હતું x y ની 3 ઘાત આવવું હોય તો પહેલાની 3 ઘાત પછી પ્લસ 3 ગુણ્યા પહેલા ઉપર જે 3 ઘાત છે એમાંથી એક ઘાત ઓછી બીજાની એક ઘાત વત્તા 3 x ની ઉપરથી પાછી એક ઘાત ઓછી y ની ઉપર એક ઘાત વધારે પ્લસ y ની 3 ઘાત. તો x y ની 3 ઘાત નું સાદુરૂપ આપણે આ રીતે આપીએ
તો એ જ રીતે અહીંયા આપણે લઈશું અહીં x વત્તા i y ની 3 ઘાત બરાબર u પ્લસ iv ઇમ્પ્લાય ધેટ આને છૂટું પાડીએ આ સૂત્ર પ્રમાણે તો x ની 3 ઘાત વત્તા 3x નો વર્ગ iy આની 2 ઘાત આની 1 ઘાત વત્તા 3 આમાંથી 1 ઘાત ઓછી અને આની ઉપર 1 ઘાત વધારે iy ની 1 ઘાત વધારે વત્તા આમાંથી પાછી 1 ઘાત ઓછી કરું એટલે x ની 0 ઘાત એટલે 1 થાય અને iy ની 3 ઘાત આ સૂત્ર પ્રમાણે આનું સાદુરૂપ આપીએ આપણે x ની 3 ઘાત આમાંથી આપણે વાસ્તવિક સંખ્યાઓ ભેગી કરીએ 3x2y i ને પાછળ મૂકું 3x2y ભેગું રાખું વાસ્તવિક ભાગ અને i ને સહગુણક i રાખું પ્લસ 3xy2 અને i2 જે છે એ આપણે નેગેટિવ 1 આવશે એટલે એ નેગેટિવ 1 અહીંયા આવી જશે એટલે આ નેગેટિવ સાઈન થઈ જશે અને અહીંયા i ની 3 ઘાત એટલે શું બનશે i નો વર્ગ * i નો વર્ગ એટલે નેગેટિવ 1 * i એટલે નેગેટિવ i એટલે આ થશે નેગેટિવ y³ અને એની સામેની બાજુ આપણે શું આવતી હતી u પ્લસ iv હવે આમાં આપણે અહીંયા 3xy2 અને અહીંયા i આવશે ને એટલે અહીંયા i આવશે i³ માંથી i² એટલે નેગેટિવ 1 અને એક i વધ્યો અહીં આવશે તો આમાંથી વાસ્તવિક ભાગ ભેગા કરીએ આપણે તો x³ - 3xy² આટલું અને આમાંથી i કોમન કાઢી લઈએ તો 3x2y - y³i = u પ્લસ iv જો આ બાજુ પણ પ્રમાણિત સ્વરૂપ છે આ બાજુ પણ પ્રમાણિત સ્વરૂપ છે તો વાસ્તવિક ભાગ સરખાવીએ અને કાલ્પનિક ભાગ સરખાવીએ તો આમાંથી આપણને શું મળશે x³ - 3xy² = u અને આમાંથી કાલ્પનિક ભાગ સરખાવીએ તો 3x2y - y³ = v ચાલ હવે આમાંથી x ને કોમન કાઢી અને અહીં નીચે જવા દે આપણે u/x જોઈએ છે તો આ બેમાં x છે તો x સામાન્ય લઈને આ બાજુ જવા દઈએ તો અહીંથી વધશે x² - 3y² u/x અને આમાંથી બેમાં y છે y કોમન કાઢીને અહીં નીચે લઈ તો આપણે જોઈએ છે v/y એટલે આપણને v/y મળશે તો અહીંથી 3x² - y² v/y અહીંયા 3 ઘાત છે ને એટલે એક ઘાત એક અવયવ કોમન નીકળે y એટલે વર્ગ વધે હવે આ બેનો સરવાળો કરીએ this implies u/x plus v/y બરાબર u/x ની કિંમત એટલે આટલી x² - 3y² પછી બેનો સરવાળો કરીએ છીએ અને આ લઈએ અહીંયા 3x² - y² આના બરાબર જો 3x² + x² એટલે 4x² 3y² - y² બેના સમચિહ્નો છે -4y² બેમાંથી 4 કોમન કાઢી લઈએ x² - y² તો આજ તો આપણે જોતું હતું 4 ટાઈમ્સ x² - y² તો આ આપણે સાબિત થયું બરાબર છે તો આ રીતે દાખલો અહીંયા 16મો દાખલો પૂરો થયો ચાલો મિત્રો તો જોઈએ એક્ઝામ્પલ નંબર 17 જો આલ્ફા અને બીટા એ ભિન્ન સંકર સંખ્યાઓ છે એટલે બંને જુદી જુદી છે તથા બીટાનું માન છે એ 1 એકમ છે મોડ બીટા = 1 તો આ માનાંક શોધવાનું છે બીટા માઈનસ આલ્ફા છેદમાં 1 - આલ્ફા બાર બીટા આ જે સંખ્યા બને હવે આપણને આલ્ફા અને બીટાની તો ખબર નથી કઈ છે પણ છતાં પણ આ કંઈક સંખ્યા બનશે એ જે સંખ્યા બનશે એનો માનાંક કેટલો મળશે એ આપણે શોધવાનું આ માનાંકની કિંમત શોધો તો અહીંયા આપણે કેટલાક નિયમોનો ઉપયોગ કરીશું પહેલી વાત તો એ કે જો z1 / z2 નો માનાંક લેવો હોય તો ઉપર અંશનો માનાંક છેદમાં છેદનો માનાંક આ એક નિયમ આપણે વાપરી શકીએ બીજું કે જો બે સંખ્યાઓનો ગુણાકાર હોય z1 z2 નો માનાંક તો આપણે એને માનાંક z1 માનાંક z2 આ કહી શકીએ ત્રીજું
એક અગત્યનો નિયમ છે, કોઈ પણ સંખ્યા z અને તેનો z તેની અનુબદ્ધ સંકર સંખ્યા z બાર, z અને z બાર નો ગુણાકાર એના માનાંકનો વર્ગ થાય. આપણે બહુ આસાનીથી ખબર પડે, z ઇક્વલ ટુ a પ્લસ ib હોય તો z બાર શું બને? a માઇનસ ib બને. તો z ઇન્ટુ z બાર શું બને? a પ્લસ ib, a માઇનસ ib. આ તફાવતમાં યો લઈએ, a સ્ક્વેર માઇનસ i સ્ક્વેર b સ્ક્વેર, i સ્ક્વેર એટલે માઇનસ 1, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આને લખો વર્ગમૂળ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો વર્ગ. આ શું છે? તો કે z નો માનાંક છે, એટલે અહીં લખો માનાંક z નો વર્ગ. તો z બાર ઇક્વલ ટુ માનાંક z બાર સ્ક્વેર. આ પરિણામ તો બહુ આસાન છે. જો કે આ બધા પરિણામ સાબિત કરવા બિલકુલ સહેલા છે, પણ આપણે સાબિત નહીં કરીએ, આટલી ખાલી મેં તમને સાબિતી બતાવી છે. તો આ ત્રણ પરિણામનો ઉપયોગ કરીને આપણે આ કિંમત શોધીશું. બરાબર? ચાલો મિત્રો, તો અહીંયા આપણને મોડ b નો માનાંક 1 આપણને આપ્યો છે. બરાબર છે? અહીં આલ્ફા અને બીટા એ ભિન્ન સંકર સંખ્યાઓ છે તથા મોડ બીટા ઇક્વલ ટુ 1 છે. મોડ બીટા ઇક્વલ ટુ 1 છે. તેમજ બીટા બીટા બાર ઇક્વલ ટુ મોડ બીટા નો સ્ક્વેર. આ સૂત્ર મેં વાપર્યું. બીટા સંકર સંખ્યા છે અને આ સંકર સંખ્યા છે. બીટા બીટા નો બાર એટલે મોડ બીટા સ્ક્વેર. પણ મોડ બીટા આપણે 1 આપ્યો છે, એટલે 1 સ્ક્વેર એટલે આ થશે 1. તો બીટા બીટા બાર 1 થશે. બરાબર? અને આનો ઉપયોગ કરવો પડે. થોડુંક ટ્રિકી એક્ઝામ્પલ છે, થોડુંક વિચારવું પડે, તરત નહીં સમજ પડે. અહીંયા જે 1 છે ને એની જગ્યાએ હું આ કિંમત મૂકીશ બીટા બીટા બાર. હવે મોડ બીટા માઇનસ આલ્ફા ડિવાઇડ બાય 1 માઇનસ આલ્ફા બાર બીટા. આના બરાબર હું સાદુરૂપ આપતો જાઉં છું. તો મોડ બીટા માઇનસ આલ્ફા ડિવાઇડ બાય 1 ની જગ્યાએ આ કિંમત મૂકું બીટા બીટા બાર માઇનસ આલ્ફા બાર બીટા. આને નંબર 1 આપીએ અને અહીં કારણ લખીએ 1 પરથી. અહીંયા મેં ઉપયોગ કર્યો ને, આની કિંમતનો અહીં ઉપયોગ કર્યો. એટલે ચાલો બેયમાં જુઓ, બીટા અહીંયા છે ને બીટા અહીંયા છે, તો બીટા કોમન કાઢી લઈએ આપણે. તો બીટા માઇનસ આલ્ફા ડિવાઇડ બાય બીટા, બીટા બાર માઇનસ આલ્ફા બાર. હવે આ પેલા ભાગાકાર છે એટલે ઉપરનો માનાંક છેદમાં નીચેનો માનાંક. એ રીતે લખીએ આપણે મોડ બીટા માઇનસ આલ્ફા છેદમાં, અહીંયા છેદનો માનાંક આવશે, એમાં બે સંખ્યા છે. આ z1 બીટા એટલે z1 અને આ જે બાદબાકી નો અવયવ છે એને આપણે z2 કહીએ. તો આનો માનાંક અને આનો માનાંક એ છૂટા પાડીએ. તો મોડ બીટા બાર માઇનસ આલ્ફા બાર. હવે મોડ બીટા એટલે 1 થાય છે, એ આપણે ખબર છે. અને આ અંશ જે છે એ અને છેદ એ બંને સરખા છે. એક આપણે પરિણામ આનો પણ ઉપયોગ કરશું. આપણે ચોથું પરિણામ લઈએ, આનો ઉપયોગ કરીએ. z1 z2 એનો જો બાર હોય તો એને કહેવાય z1 બાર z2 બાર. આવું કહેવાય. આવું હોય તો આવું કહેવાય. બરાબર? અને z1 નો માનાંક જેટલો થાય એટલો જ માનાંક z1 બાર નો પણ થાય. z1 નો માનાંક થાય જેટલો એટલો z1 બાર નો માનાંક થાય. એટલે આપણે જો આ બધું માનાંકમાં ની અંદર હોય તો આપણે લઈ શકીએ. પ્લસ ની જગ્યાએ માઈનસ પણ વાપરી શકાય. z1 z2 બાર આવું હોય તો z1 બાર z2 બાર. તો અહીંયા છેદની અંદર જે છે આ સંખ્યા, એના માટે હું અહીં ગણતરી કરું તો મોડ બીટા બાર માઇનસ આલ્ફા બાર બરાબર બીટા માઇનસ આલ્ફા નો બાર. જો આ સૂત્ર કહેવાય. આ બે ઇન્ડિવિડ્યુઅલ ઉપર બાર હતા એ ભેગા થઈ ગયા. આ સૂત્ર કહેવાય. અને આ માનાંકની અંદર બાર હોય તો માનાંક એ બારની જરૂર નથી, એનો માનાંક બે સરખો થાય. બીટા માઇનસ આલ્ફા. આ બેના બાર સરખા થાય. તો અહીંયા કિંમત મૂકું તો અંશ અને છેદ સરખા થઈ જાય. એટલે બીટા માઇનસ આલ્ફા છેદમાં મોડ બીટા માઇનસ આલ્ફા. એટલે મોડ બીટા ઇક્વલ ટુ 1 છે ને આ બે સરખા છે એટલે એ કેન્સલ થઈ ગયું. કારણ મોડ બીટા ઇક્વલ ટુ 1 છે. તો આની જે કિંમત છે એ આપણને 1 મળશે. બરાબર? થોડુંક ટ્રિકી છે,
લોજિક વિચારવું પડે કે ક્યાં કઈ રીતનું કામ થશે. બરાબર. ચાલો મિત્રો, તો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 18. સમીકરણ માનાંકની અંદર એક સંકર સંખ્યા છે 1 - i ના માનાંકની x ઘાત. એટલે આ બાજુ વાસ્તવિક સંખ્યા છે, આ બાજુ પણ વાસ્તવિક સંખ્યા છે, ઘાતાંકી વાત છે, 2 ની x ઘાત. આ જે સમીકરણ છે ઘાતાંકી સ્વરૂપનું સમીકરણ, એના શૂન્યતર પૂર્ણાંક ઉકેલોની સંખ્યા શોધો. શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયનો કોઈક પૂર્ણાંક આનો ઉકેલ છે. તો આવા કેટલા ઉકેલો છે? એક જ ઉકેલ છે, 2 છે, 3 છે, 5 છે, 25 છે, કેટલા છે? નંબર ઓફ સોલ્યુશન્સ, આના ઉકેલોની સંખ્યા આપણે શોધવાની છે. બરાબર. તો દાખલો બહુ સહેલો છે, અઘરો નથી. આપણે જોઈએ આન્સર. અહીં સમીકરણ mod 1 - i ની x ઘાત = 2 x ઇમ્પ્લાય ધેટ. ચાલો આ માનાંક જે છે સંખ્યા z, આપણે કહીએ કે z = 1 - i, તો આનો મોડ લઈએ, mod 1 - i. આ કેટલું થશે? વર્ગમૂળ. વાસ્તવિક ભાગનો વર્ગ 1, કાલ્પનિક ભાગ -1, એનો વર્ગ 1, 1 ને 1 2 એટલે √2, અથવા તો 2 ની 1/2 ઘાત. અને હવે આમાં તમે બે બાજુ x ઘાત લઈ લો એટલે આ મૂકો, તો અહીંયા શું બનશે? આ કે વર્ગમૂળ 1 + 1 ની x ઘાત = 2x ઇમ્પ્લાય ધેટ √2 ની x ઘાત = 2x. ચાલો આને અપૂર્ણાંક કરીએ આપણે, તો 2x/2 = 2x. બરાબર. ચાલો આધાર સરખા, ઘાતને સમાન આધારમાં જો બે ઘાતાંકી સંખ્યાઓ સરખી હોય તો એના ઘાત પણ સરખા થાય. એટલે x/2 = x. બરાબર. આમ બે સામે જવા દઈએ તો x = 2x. આ x ને આ બાજુ લઈ લઈએ તો 2x - x = 0, x = 0. જે આપેલ સમીકરણનો ઉકેલ છે, એકમાત્ર ઉકેલ છે. શૂન્ય એકમાત્ર ઉકેલ છે. જો અહીં 0 મૂકું તો જ આ સમીકરણ ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય, અન્યથા આ કદાપી સરખું ન થાય. એટલે x = 0 એકમાત્ર ઉકેલ છે. તો ઉકેલ તો છે, પૂર્ણાંક પણ છે, પણ કેવો પૂર્ણાંક છે? શૂન્ય. અને આપણે શું જોઈએ છે? શૂન્યતર, શૂન્ય સિવાયનો કોઈ પૂર્ણાંક ઉકેલ હોય તો એવા ઉકેલોની સંખ્યા શોધો. તો એવા તો ઉકેલો મળતા જ નથી. શૂન્ય સિવાયનો કોઈ ઉકેલ જ નથી. 1 2 3 કે -1 2 -1 -2 -3 આવો કોઈ ઉકેલ જ નથી. એટલે કે શૂન્યતર પૂર્ણાંકોના ઉકેલો કોઈ મળતા જ નથી. મતલબ કે આપેલ સમીકરણના શૂન્યતર પૂર્ણાંક ઉકેલોની સંખ્યા શૂન્ય છે. તેથી આપેલ સમીકરણ ના શૂન્યતર પૂર્ણાંક ઉકેલો ની સંખ્યા શૂન્ય છે. સંખ્યા શૂન્ય છે મતલબ એવા કોઈ પૂર્ણાંક ઉકેલો મળતા નથી. તો આ રીતે આપણે 18મો દાખલો જોઈએ. ચાલો મિત્રો, તો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 19. અહીંયા આપણને જુદી જુદી સંકર સંખ્યાઓનો ગુણાકાર આપ્યો છે. a + ib * c + id * e + if * g + i. આ ચાર સંકર સંખ્યાનો ગુણાકાર કરો તો કોઈ એક એવી સંકર સંખ્યા તમને મળે જે a + ib, કેપિટલ A + I કેપિટલ B સ્વરૂપમાં મળે. તો આ સંકર સંખ્યાઓમાં જો આ રીતનો ગુણાકાર થતો હોય તો સાબિત કરો કે આમાં આના માનાંકનો વર્ગ a² + b², આના માનાંકનો વર્ગ c² + d², આના માનાંકનો વર્ગ e² + f², આના માનાંકનો વર્ગ g² + h² બરાબર આના માનાંકનો વર્ગ a² + b². આવું સાબિત કરવાનું છે. બરાબર. બિલકુલ સહેલું છે. 2 કે 3 જ સ્ટેપનો દાખલો છે. અહીંયાથી કાઉન્સ છૂટા પાડવાના નથી. આપણે હમણાં જ રૂલ્સ જોયો હતો કે જો બે સંકર સંખ્યાઓનો ગુણાકાર હોય અને એનો માનાંક લેવો હોય તો બેયનો ગુણાકાર નથી કરવાનો, બેયના ઇન્ડિવિડ્યુઅલ માનાંકનો ગુણાકાર કરવાનો. z1 નો માનાંક, z2 નો માનાંક અને બેયનો. આ બે ને બદલે ત્રણ સંખ્યા આપી હોત અને એનો માનાંક લેવો હોત z1 z2 z3 તો આ ત્રણેયનો ગુણાકાર નહીં કરવાનો, ત્રણેયના ઇન્ડિવિડ્યુઅલ માનાંકનો ગુણાકાર કરવાનો.
Z1 Z2 Z3 અને જો આવી ચાર સંખ્યા આપી હોય એનો માનાંક જોઈતો હોય તો આ ચારેયનો ગુણાકાર નથી કરવાનો પણ આ ચારેયના ઇન્ડિવિડ્યુઅલ માનાંકનો ગુણાકાર કરવાનો હોય Z1 Z2 Z3 Z4 બરાબર હવે માનાંક લેશો એટલે બંને બાજુ આમાં અહીંયા વર્ગમૂળ આવશે એટલે જો તમારે વર્ગમૂળ ન જોતા હોય તો આ બાજુ અહીં વર્ગ કરી નાખશો તો તમારે માનાંકમાં વર્ગ લેવાની જરૂર પડશે નહીં અને વર્ગમૂળ લેશો તો વર્ગ કરશો તો એ કેન્સલ થઈ જશે બરાબર તો આપણે આ જે સંખ્યા આપી છે એ લખીએ આપણે આન્સરમાં અહીં a + ib c + id e + if અને g + ith આ ગુણાકારના સંબંધમાં છે a + ib એનો ગુણાકાર છે તો બંને બાજુ મોડ લઈએ mod of a + ib c + id e + if g + ih equal to mod of a + ib ચાલો હવે આ સૂત્ર z1 z2 z3 z4 આ સૂત્ર વાપરીએ તો આવું લખાશે એટલે આને થશે mod of a + ib mod of c + id mod of e + if mod of g + ih equal to mod of a + ib હવે બધાનો માનાંક છે એટલે બધાનો વર્ગ કરી દઈએ આપણે તો વર્ગમૂળ ન લખવું પડે અને જો તમે વર્ગમૂળ લખશો આ રીતે તો પછી વર્ગ કરજો વર્ગ આનો માનાંક લખવા આનો માનાંક લખીએ c² + d² આનો માનાંક લખીએ આપણે e² + f² આનો માનાંક લખીએ ગુણાકાર છે આનો માનાંક લખીએ g² + h² equal to આનો માનાંક લખીએ a² + b² અને હવે બે બાજુ વર્ગ કરી દે એટલે આપણે જોઈતું પરિણામ મળી ગયું બંને બાજુ વર્ગ કરતા a² + b² c² + d² e² + f² g² + h² equal to a² + b² જે આપણે જોઈતું અહીંયા લખો એટલે લખવાનું બંને બાજુ વર્ગ કરતા ન લખો તો પણ સમજી શકાય છે કે આ વર્ગમૂળ બે બાજુ સામસામે છે એટલે બે બાજુ વર્ગ કર્યો છે એટલે આ બધા વર્ગમૂળ નીકળી ગયા બરાબર ચાલો મિત્રો તો જોઈએ એક્ઝામ્પલ નંબર 20 આપણે એક અહીંયા સમીકરણ આપ્યું છે 1 + i છેદમાં 1 - i આ ભાગાકાર વાળી સંખ્યાની m ઘાત બરાબર 1 થાય જો આ સાચું થાય તો m ની ન્યૂનતમ ધન પૂર્ણાંક કિંમત શોધો ટેક્સ્ટબુક ની અંદર અહીંયા ધન લખ્યું નથી લખવું જોઈએ કારણ કે ન્યૂનતમ પૂર્ણાંક તો નેગેટિવમાં તો ક્યાં જાય તો આપણે કઈ નહીં કહી શકીએ એટલે કાં તો મહત્તમ ઋણ પૂર્ણાંક અથવા તો ન્યૂનતમ ધન પૂર્ણાંક આવું પૂછવું જોઈએ પણ અહીંયા એટલે મેં સુધારો કર્યો છે આટલો ન્યૂનતમ ધન પૂર્ણાંકની કિંમત શોધવાની છે બરાબર તો આપણે અહીંયા લખીએ આન્સર આપીએ આને અહીં 1 + i / 1 - i ની m ઘાત = 1 છે m પૂર્ણાંક કિંમતમાં આપણે શોધવાનું છે બરાબર હું એવું કરું છું કે આની બે ઘાત લઉં છું 1 + i છેદમાં 1 - i ની બે ઘાત અને અહીંયા લઉં છું m/2 કારણ કે બે ને બે કેન્સલ થશે = 1 અથવા તો બે બાજુ વર્ગ કરી દઉં તોય ચાલે બે બાજુ વર્ગ કરી દીધો હોય તો પણ ચાલે હવે અહીંયા પૂર્ણ પદાવલી છૂટી પાડો અંશનો વર્ગ છેદમાં છેદનો વર્ગ તો અંશનો વર્ગ હું લઉં તો 1 નો વર્ગ 1 + 2 * i એટલે મધ્યમ પદ + i નો વર્ગ એટલે નેગેટિવ એટલે પહેલું પદ ને છેલ્લું પદ કેન્સલ થઈ ગયું છેદમાં અહીંયા શું આવશે 1 નો વર્ગ 1 મધ્યમ પદ નેગેટિવ 2i + i² એટલે નેગેટિવ 1 પહેલું છેલ્લું કેન્સલ થશે એનો વર્ગ equal to એક મિનિટ અહીંયા આ બે લીધું ને આટલું તો છૂટું પાડી દીધું એટલે આની m/2 ઘાત = 1 આવું છે ઇમ્પ્લાઇડ ધેટ આ 2i કેન્સલ થઈ ગયા એટલે -1 ની m/2 ઘાત = 1 જો એ બે બાજુ વર્ગ નહીં કરવાનો વર્ગ એટલા માટે નહીં કરવાનું કે m એકી સંખ્યા બેકી સંખ્યા છે આપણને ખબર નહીં પડે વર્ગ કરીશું તો આપણે જવાબમાં પ્રોબ્લેમ થશે હવે અહીંયા જો m બરાબર હું 1 લઉં તો -1 ની 1/2 ઘાત તો સંકર સંખ્યા થાય પણ આપણે એવી રીતે જોવાનું છે કે આ બાજુ વાસ્તવિક સંખ્યા થઈ જોઈએ એટલે m બરાબર હું કોઈ પણ પૂર્ણાંક લઈશ પણ મારે એવો પૂર્ણાંક લેવાનો કે જેમાં m બેકી સંખ્યા હોય અને બેકી સંખ્યાઓ લઈ એટલે હું 2 લઉં તો 1 ઘાત થાય તો -1 = 1 સાચું નથી
એટલે m બરાબર 2 નો લઈ શકાય, 2 નો લઈ શકાય, રાઈટ. 4 લઉં તો 4 ભાગ્યા 2 એટલે 2, નેગેટિવ 1 ની 2 ઘાત એટલે 1, તો એ સાચું છે. તો ન્યૂનતમ ધન પૂર્ણાંક મારો કયો આવશે? 4 આવશે. ધીસ ઇમ્પ્લાઇઝ ધેટ m ની ન્યૂનતમ ધન પૂર્ણાંક કિંમત 4 છે. ઓકે, 4 અહીંયા આવશે. જો હું 6 લઈશ અહીંયા આગળ તો છેદ ઉડી જશે એટલે 3 ઘાત થશે, બરાબર, અને 3 ઘાતમાં નેગેટિવ આવશે એટલે તો એ નહીં મળે, એટલે પછી 8 આવશે. પણ 8 તો 4 કરતા મોટો છે એટલે મારે ધન પૂર્ણાંકમાં ન્યૂનતમ કયો જોઈએ? 4 જ જોઈએ છે એટલે આવશે. અને નેગેટિવ તો શોધવાનું જ નથી, આપણે ધન પૂર્ણાંક કીધું છે એટલે. તો આ રીતે આ દાખલો આપણે સમજવાનો. ઓકે મિત્રો, તો આ સાથે મિત્રો પ્રકરણ સ્વાધ્યાયના બધા દાખલા પૂરા કર્યા અને સાથે સાથે અગાઉની પણ બધી ડિટેલ ચર્ચા કરી, જ્યાં જેટલી જરૂરી હતી તે બધી જ. અને આ સાથે અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. જો આ મિત્રો તમને આ ચર્ચા ગમી હોય, મજા આવી હોય તો વિડીયો ચોક્કસ લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું કહેજો, સાથે સાથે બેલ આઇકન દબાવે, જેથી કરીને જ્યારે બી નવો વિડીયો અપલોડ થાય નોટિફિકેશન તમને મળે અને એ નોટિફિકેશન બાદ વિડીયો જોઈ અભ્યાસક્રમને રાબેતા મુજબ ચલાવી શકાય. ઉપરાંત આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. જો તમે ગ્રુપમાં જોડાયેલા ન હોય તો એ લિંક દ્વારા ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને અહીંયા જે કંઈ બોર્ડવર્ક થાય છે એની PDF ફાઇલ આપ મેળવી શકો. સાથે સાથે તમારે કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો એ પ્રશ્ન પણ ટેલિગ્રામ ગ્રુપની અંદર પૂછી સમાધાન મેળવી શકાય. તો આટલી જ અપેક્ષા સાથે અહીંયા વિરામ લઈએ છીએ મિત્રો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.